વિદેશમાં જે લેબર વર્કમાં કામ કરવું એની કરતાં ભારતમાં શેઠિયો થઈને કામ કરવું વધારે સારું છે. એવું પણ મેં સાંભળેલું છે કે તમે તમારી ફાધરની ખેતી છે ને બરબાદ કરો છો, તમે તમારો સમય બરબાદ કરો છો. આવા કેટલાય લોકો જોયા કે ઓર્ગેનિકની પાછળ પડ્યા હતા અને જમીન વેચવાના વારા આવ્યા છે. તમે પૈસા તો કમાઈ શકશો, પણ એની સામે એ લોકો ત્યાં ઓછામાં ઓછી 12 થી 16 કલાક કામ કરે છે. તો એટલો જ સમય અને 12 થી 16 કલાક ત્યાં લેબર વર્કમાં કામ કરે છે. તો એટલો 12 થી 16 કલાકનો સમય ભારત જેવા દેશમાં રહી પોતાના આઈડિયાઝ અજમાવશે, પોતાની નવી ટેકનોલોજી વિકસાવશે, અધરવાઇઝ બીજે ક્યાંક વાપરશે તો હું 100% કહું છું કે વિદેશ કરતા ભારતમાં પૈસા કમાઈ શકશો તમે સારા. ખેડૂત ખાતેદાર છે ને ખાસ કહેવા માંગુ છું કે જમીન સાથે જોડાયેલા રહ્યો. જમીનથી અગવડ ઘણી પડશે પણ એમાં કંઈક ધીમે ધીમે સુધારા કરો, એના કંઈક રસ્તા કરો, પણ જમીનથી દૂર ન જાઓ. તમે ખેતીને ત્યજી દેશો તો ખેતર કે જમીન તમને ત્યજી દેશે. જમીન વેચીને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી લોકો અમદાવાદ સુરત ગયા છે. ત્યાં જઈને નાનો મોટો ઉદ્યોગ કર્યો, પૈસાની જરૂર પડી ગામડે જમીન વેચી નાખી. જે લોકો ચરમસીમાએ પૈસાની પહોંચી ગયા છે ને એ લોકો ત્યાંથી આગળનું સ્ટેજ આને ગણે છે સુખ માટે. તમે અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીના કિનારે જે શાકભાજી થાય છે, ગટરના પાણીએ, કેમિકલના પાણીએ, અતિ ખાતર દવાના પાણીએ, એ શાકભાજી છે એ કેટલા હાનિકારક નીવડ્યા છે. જુનાગઢનું જે એક ગામ છે, જુનાગઢ જિલ્લાનું, જ્યાં શાકભાજીની ખૂબ મોટી ખેતી થાય છે, સાહેબ દિવસમાં 2 વાર 3 વાર દવા ઝેર છાંટવામાં આવે છે. હવે એ ધંધા રોજગારમાં જેટલી મહેનત કરે છે, કોકની ઓફિસમાં નોકરી કરે છે, તો એટલો ભોગ ખેતીમાં આપશે ને તો એ નોકરીમાં જે વળતર મળે છે એની કરતા વધારે મળશે. બાકી દુનિયાની સામે લડી લેવાની મારી તાકાત હતી. લોકો જો તમે ગમે એ કરશો, વાત કરવા વાળા તમારી વાત કરવાના. મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે વિદેશ જવાની જે હોડ છે, અનેક એવા આપણા ભારતીયો છે જેને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે, પરંતુ અહીંયા વતનમાં રહીને પણ કઈ રીતે લાખો રૂપિયા કમાઈ શકાય. અમેરિકા વર્ષો સુધી રહેવું, અહીંયા આવવા માટે પણ 100 વખત વિચારવું પડે, ત્યારે અમેરિકાથી પણ વધુ રૂપિયા ગુજરાતના ગામડામાં રહીને કઈ રીતે કમાઈ શકાય. આપણી જે પરંપરા છે, ખેતી છે, તેને કઈ રીતે આગળ વધારી શકાય, તેને માટે આપણી સાથે તણસા ગામના યુવાન એટલે કે બિજરાજસિંહ ગોહિલ આપણી સાથે છે. અને જે રીતે તેઓ ખેતી કરી રહ્યા છે, કદાચ આજના ખેડૂતો માટે અને જે કોઈ યુવાન વિદેશ જવાનું વિચારી રહ્યા છે અથવા તો મોટી નોકરી કરવાનું વિચારે છે, તેના કરતા ખેતીમાં રહીને પણ કઈ રીતે લાખો રૂપિયા કમાઈ શકાય તે સમજવા માટે આપણી સાથે તણસા ગામના બિજરાજસિંહ ગોહિલ આપણી સાથે છે. બિજરાજસિંહ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. બિજરાજસિંહભાઈ, આપણે જોતા હોઈએ છીએ કે અનેક વખત આપણે જોઈએ છીએ કે વિદેશ જવા માટે લાખો રૂપિયા આપતા હોય છે, ગેરકાયદેસર પણ લોકો જવા માટે તૈયાર હોય છે, પરંતુ તમે વિદેશ જવાનું કે કોઈ નોકરી કરવાનું પસંદ નથી કર્યું. જે રીતે તમારા બાપ દાદાની ખેતી હતી તેને તમે આગળ વધી રહ્યા છો, ખેતીમાં પણ તમે એને લાખેની ખેતી બનાવી દીધી છે. શું કહેશો, કઈ રીતે આ શક્ય બન્યું અને કઈ રીતે વિદેશ જવા કરતાં વતનમાં રહીને પણ લાખો રૂપિયા કમાઈ શકાય? જી, અત્યારે જે તમે કીધું એમ વિદેશ જવાની હોડ લાગી છે. હવે ખરેખર તમે જુઓ તો ઓપોર્ચ્યુનિટી છે એ બધી ક્યાં મળવાની છે કે જ્યાં માનવ વસ્તી હોવાની ત્યાં. તો ભારત એવો દેશ છે કે ત્યાં 125 કરોડ કરતાં વધારે જનસંખ્યા છે. વિદેશમાં બધી ઉત્પાદન ઘણું થાય છે, મેન્યુફેક્ચર થાય છે, પણ એ વેચવા તો ભારત જેવા જ માર્કેટમાં આવવું પડે છે ને. તો એની કરતા તમે જનરલ જુઓ અને બીજો એક વ્યૂથી એ વસ્તુ જુઓ કે વિદેશમાં જેટલા લોકો નોકરી કરવા જાય છે કે કમાવા જાય છે, બિલકુલ એ લોકો ત્યાં જઈને પોતે પોતાનું મેનેજમેન્ટ કે પોતાનો આઈડિયા નથી અજમાવતા. બિલકુલ ત્યાં જે ફોરેનરો કે વિદેશ કે યુરોપિયન કન્ટ્રી છે એના મેનેજમેન્ટ નીચે, એના વિચારધારા નીચે એનું જે કંઈ મેન્યુફેક્ચર થાય છે એમાં મોસ્ટ ઓફ પબ્લિક લેબર વર્ક કરવા જાય છે. નો ડાઉટ આપણા ગણ્યા ગાંઠ્યા લોકો અથવા મહદઅંશે લોકો છે કે જે પોતે ત્યાં જઈને ઉદ્યોગપતિ થયા છે, પણ મોટા ભાગની પબ્લિક છે એ ત્યાં જઈને જો લેબર વર્ક કે મેનેજર કે સુપરવાઇઝરમાં રહીને કામ કરે છે, તો એની બદલે ભારત એક એવો દેશ છે કે આપણી ભૂમિ એવી છે કે અહીંયા તમે પોતાના વિચાર અજમાવી શકો છો, તમે તમારા પોતાના આઈડિયાઝ, તમે તમારી કંઈક જે કુશળતા છે એ અજમાવો અને આપણા જ માર્કેટમાં એ વસ્તુને તમે ફ્લો કરો. તો વિદેશમાં જે લેબર વર્કમાં કામ કરવું એની કરતાં ભારતમાં શેઠિયો થઈને કામ કરવું વધારે સારું છે. બિજરાજભાઈ, આપણે જોતા હોય છે, આપણે આસપાસના ગામડાઓ પણ જોતા હોય છે, મોટાભાગે ખેડૂતોની અને સ્વાભાવિક છે, એમાં કંઈ ખોટું પણ નથી કે ભાઈ ખેતી હવે નુકસાનરૂપ સાબિત થઈ રહી છે, પરંતુ તમે કઈ રીતે એવું કહી શકો કે ભાઈ નુકસાનરૂપ નહીં નફારૂપ છે? એ કઈ રીતે તમે સાબિત કરી બતાવો? જે પહેલા ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી આ કન્સેપ્ટ હતો, અત્યારે જોઈએ તો નોકરીને ઉત્તમ કઈ કીધી છે અને ખેતી છે એ કનિષ્ઠ થઈ ગઈ છે. તો એનું બીજું કોઈ કારણ નથી
માત્ર ને માત્ર મારો સર્વે એવો છે કે ભણેલા ગણેલા લોકો છે એને નોકરીમાં વડીલો એમના પેરેન્ટ્સ મોકલી દે છે, પછી માપે મેળવ્યો તો એને ધંધા રોજગારમાં મોકલે છે, ઉદ્યોગમાં. ક્યાંય નો હાલે એવા છોકરા હાવ અભણ હોય એને લોકો ખેતી તરફ વાળે. તો ખેતી છે એમાં હોશિયારીની ખૂબ જરૂર છે. માણસ હોશિયાર હશે તો જ ખેતી થશે, બોગસ માણસથી ખેતી નહીં થાય. એટલે ભણેલા ગણેલા લોકોને ખેતી તરફ વાળો. ભણેલો યુવાન આવશે તો કાંઈક નવું જોશે, જોઈને શીખશે અને પોતાના વિચાર, પોતાની જે તકલીફ છે, જે જરૂરિયાત એ શોધખોળની જનની છે, એમ જો ભણેલો યુવાન ખેતીમાં આવશે તો એ વિચારશે કે હવે મારે શું જરૂરિયાત છે, એટલે એ કાંઈક નવીન કરી શકશે અથવા નવો કન્સેપ્ટ લાવશે, અને નવો કન્સેપ્ટ લાવશે, અજમાવશે તો એમાં સફળતા મળશે. એટલે મારી ખાસ એક વિનંતી કે ભણેલા લોકો છે એને ખેતી તરફ વળવું જોઈએ, અને પોતે ભણેલા લોકો બીજાના ત્યાં નોકરી કે ધંધા કરે છે એની કરતા જો ખેતીમાં પોતાના આઈડિયાઝ અજમાવશે તો બીજા બધા કરતા વધારે વળતર સારું મળશે. આપણે એક્ઝામ્પલ જોઈએ બ્રિજરાજભાઈ, તો દાખલા તરીકે કોઈ અમેરિકા જેવા દેશમાં આપણે દાખલા તરીકે આપણું ભાવનગર વતન છે, કે આપણા ભાવનગરમાંથી કોઈ એક યુવાન અમેરિકા ગયો છે તો કદાચ ત્યાં ડોલરની સરખામણી કરીએ તો મહિનાના 4.5-5 લાખ રૂપિયા હોય, તો એ અહીંયા શક્ય બને ખરા મહિને 4-5 લાખ રૂપિયા કમાવા? જો વિદેશમાં જઈને તમે પૈસા તો કમાઈ શકશો, પણ એની સામે એ લોકો ત્યાં ઓછામાં ઓછી 12 થી 16 કલાક કામ કરે છે. તો એટલો જ સમય અને 12 થી 16 કલાક ત્યાં લેબર વર્કમાં કામ કરે છે. તો એટલો 12 થી 16 કલાકનો સમય ભારત જેવા દેશમાં રહી પોતાના આઈડિયાઝ અજમાવશે, પોતાની નવી ટેકનોલોજી વિકસાવશે, અધરવાઇઝ બીજે ક્યાંક વાપરશે તો હું 100% કહું છું કે વિદેશ કરતા ભારતમાં પૈસા કમાઈ શકશો તમે સારા. બ્રિજરાજભાઈ એટલા કમાય છે અત્યારે? હું પોતે સંતુષ્ટ છું કે મને વિદેશ જવા મળ્યું હોત, હું જઈ શકતો હતો. હું ગ્રેજ્યુએટ છું, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું. વિદેશ જવાની પણ મને તક હતી કે જઈ શકતો હતો આગળની લાઈનમાં, પણ મેં આ વસ્તુ અપનાવી તો આજ મને સહેજ પણ અફસોસ નથી કે કદાચ હું વિદેશમાં ગયો હોત. સામું એની બદલે અહીંયા રહી ફેમિલી સાથે રહી આપણું જે કલ્ચર છે એ કલ્ચરમાં એક્ટિવ રહી આપણી સમાજ વ્યવસ્થાની સાથે રહી આપણા બાળકોને હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ આગળ કઈ રીતે વધે, આપણી જે ખેતી છે એ આપણા સંસ્કૃતિની સાથે જોડાયેલી છે. આપણે ગૌ માતાને માતા સમજીએ છીએ, બળદ છે તો એ આપણા ખેતી માટે પૂજનીય વસ્તુ છે. આ બધી વસ્તુ હું અહીંયા રહ્યો ત્યારે હું મારી જાતને તો ઠીક પણ હું મારા કલ્ચરને, મારા સમાજને બચાવી શક્યો છું. એ બાબતનો મને ખૂબ આનંદ છે. કઈ રીતે મારે વિગતે સમજવું છે, કઈ રીતે તમે ખેતી કરો છો? મેં જોયું ઘણી ગીર ગાયો પણ રાખો છો અને આંબાની ખેતી છે, ઘણી બધી ખેતી કરો છો. 100 વીઘા 125 વીઘા જેટલી જમીનમાં આપ ખેતી કરો છો. કઈ રીતે આ તમે પણ જોયું છે, કદાચ તમારા ફાધર પણ સારી રીતે ખેતી કરતા હતા, પરંતુ એમાં તમને કઈ એવી વસ્તુ લાગી કે તમને આમાં બદલાવ જરૂરી છે, ને એવો કયો બદલાવ હતો કે જેનાથી તમને એમ થયું કે હવે બધું બરોબર ચાલે છે? જ્યારે 2010 થી એટલે કે હું ખેતીમાં આવતો થયો, જ્યારે મારા પેરેન્ટ્સ ખેતી કરતા હતા, મારા ફાધર, મારા અંકલ, એ લોકો, કાકા, એ લોકો, ત્યારથી હું આવતો તો 2010 થી. તો 2010 થી લઈને 2018-19 સુધી મેં માત્ર સર્વે જ કર્યો છે ખેતીમાં. મારી ઉપર કોઈ ખેતીની જવાબદારી નહોતી, પણ ત્યારે હું જોતો હતો તો એવું જોતો હતો કે જ્યારે ચોમાસું કે વાવણીનો સમય આવે એટલે ઢગલાબંધ રાસાયણિક ખાતર, ઢગલાબંધ દવાઓ, ઢગલાબંધ બહારથી લાવીને બિયારણ, એની પહેલા ખેતી ખર્ચ બધું ખેડવાનું, બ્લોક વાડીઓ તૈયાર કરવાની, પછી વાવવાનું, પછી એમાં નિંદામણનાશક, મેન્યુઅલ લેબર ખર્ચ, આ તે બધું ખૂબ ઇન્વેસ્ટ સમયનું અને નાણાંનું થતું હતું. બરોબર. પછી જો સારા વર્ષ, સારા ચોમાસા રહે, વરસાદ વ્યવસ્થિત આવે, સારું ઉત્પાદન થાય તો એ નાખેલા પૈસા રિટર્ન આવતા હતા, ક્યારેક વધીને આવતા હતા નફો. પણ જો અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય તો એવા સંજોગોમાં જે ઇન્વેસ્ટ થયું છે એ પણ ખોવાનો વારો આવતો હતો. એટલે ત્યારથી મગજમાં એવો કન્સેપ્ટ હતો કે એવી ખેતી કરવી છે કે જેમાં ખર્ચ ઓછો થાય, પછી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, કે એક જ વખત રોકાણ કરવું પડે અને આજીવન એ વસ્તુ આપણને એમાંથી રિટર્ન જ આપે. તો એવી ખેતી કઈ છે? તો ત્યારે મારા મગજમાં આ વસ્તુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનો અભિગમ આવ્યો હતો. એમાંથી અમે માહિતી લીધી, બધાની સાથે જોડાણા, ગુરુજીએ બધું પાસેથી શીખવા મળ્યું, એટલે પ્રાકૃતિક ખેતી અજમાં આવી. પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌથી પહેલી તમારા આંગણે ગાય હોવી જરૂરી છે. તો 2010 ની જે વાત કરું ત્યારથી 2018-19 સુધી અમારી પાસે માત્ર ભેંસું જ હતી.
અને દૂધ ઉત્પાદન એ અમારો વ્યવસાય હતો. પણ પછી વિચારતા વિચારતા એવું થયું કે આની કરતાં જો પશુપાલન જ કરવું છે તો ભેંસની બદલે આપણી ગાય કરીએ. અને ગાયમાં અમારા જે ભાવનગર તળની જે ગાય છે ગીર ગાય, કે જેને ભાવનગર જિલ્લાનું સૌરાષ્ટ્રનું વાતાવરણ ખૂબ માફક આવે છે, અહીંયા ગાયો ફૂલે ફાલે છે, એવી ગાયનું પશુપાલન કરીએ, જેથી કરી એક તો સૌથી પહેલું ગૌ પૂજનનું આપણું એક કાર્ય છે. બિલકુલ. એ ગૌ પૂજન થાય. આપણા આંગણે ગાય બાંધી હોય તો ગાયની જે ઓરા છે, ગાયની જે ઉર્જા છે, એ આપણા આંગણામાં, આપણી વાડીમાં, આપણે ખેતરમાં બધે પ્રસરે છે. પછી ત્રીજું કે ગાયમાંથી જે ગૌમૂત્ર અને ગોબર મળે છે એને અમે જીવામૃત કે બીજા ગાય ગોબર કે ખાતર તરીકે ઉપયોગ કર્યો. બિલકુલ. ગાયના દૂધને અમે ઘરના આહાર માટે ઉપયોગ કરીએ છીએ. એમાંથી બનતી છાશ એને અમે સ્ટોક કરી અને ખેતીમાં અમે એને ફૂગનાશક તરીકે ઉપયોગ કરીએ છીએ. ગૌમૂત્રમાંથી, બીજા વનસ્પતિમાંથી અમે બધા અર્ક બનાવીએ છીએ, દવા બનાવીએ છીએ, જે કીટનાશક તરીકે અમને કામ આપે છે. તો ગાય છે એ રાખવાથી એ અનેક ગણા ફાયદા થયા છે. બીજું, આ બધું કરવાની સાથે સાથે અમે પ્રાકૃતિક કૃષિ અપનાવી તો સૌથી પહેલું અમને આત્મસંતોષ મળે છે. જે લોકો ખેતીથી દૂર ભાગતા હતા, જે લોકોને પશુપાલન નહોતું પોસાતું, અત્યારે જુઓ તો ગાય છે તો 10 ભેંસના ખર્ચામાં 20 ગાય રહેશે. 10 ભેંસની પાછળ તમારે 2 માણસો રાખવા પડતા હોય તો 20 ગાયની પાછળ 1 માણસ ઇનફ છે. તમે ગૌશાળામાં જો બધી ગાયોને ખુલ્લી રાખીએ છીએ, અંદર ગમણમાં ચારો ભરી દઈએ છીએ, અંદર પાણીની વ્યવસ્થા છે, વડલા જેવો છાંયો છે નીચે, ગાયને ઢાળિયું શેડ બનાવેલો છે. ગાયને જ્યારે ખુલ્લી જ રાખીએ, જ્યારે ખાવું હોય ત્યારે ખાય, ગાયને જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે પાણી પીવે, એને બહાર બેસવું હોય તો બહાર બેસે, અંદર બેસવું તો અંદર. ગાય છે ને એ એક હુંફાળ પ્રાણી છે, એ ક્યારેય સિંગલ નહીં હોય. તમે જોઈ શકો ગાય છે ટોળામાં જ બેઠી હોય, છૂટી હોય તોય ભલે, રોડ ઉપરની જુઓ તોય ભલે, અને ક્યાંય પણ જગ્યા જુઓ તો ગાયમાંથી બહુ સારા ઓરા ઉત્પન્ન થાય છે. એની માનવ શરીર ઉપર ખૂબ સારી અસર થાય છે. એટલે ગૌશાળા બનાવવાથી અમને ખેતીમાં પણ ખૂબ ફાયદો થયો છે, અમને આત્મસંતોષ મળ્યો છે, અમને સાચી સફળતા મળી છે. અને ક્યાંય પણ હોય, થાક્યા પાક્યા હોય, બીમાર હોય તો અમે ગૌશાળામાં આવીને બેસવાનું પસંદ કરીએ છીએ. એટલે અમારું એક પ્રકારનું મેડિટેશન થઈ જાય છે. એટલે ગાય, ગૌપાલન, પ્રાકૃતિક ખેતી આ બધું અપનાવવાથી જે આપણું ઉત્તમ ખેતી તરફનો જે કન્સેપ્ટ હતો એ ખેતીને અમે ઉત્તમ તરફ લઈ જઈ રહ્યા છીએ. અને અમને વિશ્વાસ છે કે અત્યારે અમારી ખેતી છે એ અમારો ધંધો અને નોકરી કરતા ખૂબ ઉત્તમ થઈ ગઈ છે. અને આવનારા દિવસોમાં હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે તમે પ્રાકૃતિક ખેતી, ગૌપાલન આવી ખેતી કરશો, યોગ્ય મેનેજમેન્ટથી કરશો તો 100% ખેતી એક જ ઉપાય એવો છે કે ક્યાંય ફેક્ટરીમાં ઘઉં નથી બનતા, કોઈ જગ્યાએ કેરી નથી બનતી, બધી વસ્તુ AI આવતા બધું બને છે. જે માણસને પહેલી જરૂરિયાત છે રોટી, કપડા ને મકાન, એમાં પહેલું રોટી. તો રોટી એવી વસ્તુ છે કે એને ફરજિયાત વાડી જોશે, જમીન જોશે. દિવસે ને દિવસે ઉદ્યોગો વધતા જાય છે, જમીન ઘટતી જાય છે, પોપ્યુલેશન વધતી જાય છે. તો આ સમય, આવનારો સમય એવો આવવાનો છે કે જે વ્યવસ્થિત ધ્યાન રાખીને ખેતી કરશે એ નોકરી અને ધંધા કરતા આગળ હશે. અને અત્યારે અમે આ કરીએ છીએ તો મને છેલ્લા 5 વર્ષમાં અમારી વાડી એટલા બધા વિઝિટર્સ આવે છે. અમારા સોશિયલ મીડિયા હેન્ડલ છે, ઇન્સ્ટા, ફેસબુક કે અમારા ફોન માધ્યમ દ્વારા એટલા બધા લોકોનો અમારે સંપર્ક થાય છે. એ લોકો અહીં આવે, જોવે, ત્યારે એના કરોડોના ધંધા હોય છે, પણ એ લોકો અહીં આવીને 2 કલાક સમય પસાર કરે છે. અમારે આંગણે આવીને માત્ર રોટલો, શાક અને છાશ આવું અમે એને જમાડીએ ને ત્યારે પણ એને એમ અંદરથી એમ એવું હરખ થાય છે કે આ વસ્તુ જ સાચું સુખ છે. જે લોકો ચરમસીમાએ પૈસાની પહોંચી ગયા છે ને એ લોકો ત્યાંથી આગળનું સ્ટેજ આને ગણે છે, સુખ માટે. એટલે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે અમે પોતે તો આ લાઈફ સ્ટાઈલથી જીવીએ છીએ, પણ બીજા લોકોને ઇન્સ્પિરેશન મળે છે. અને બીજા ઘણા બધા શહેરના લોકો, ઉદ્યોગપતિઓ કે બીજા લોકો અહીંયા આવીને બેસે છે અને જ્યારે એમ કહે છે કે ભાઈ અમને અહીંયા સાચી શાંતિ મળે છે, ત્યારે અમને એ વસ્તુ ફલીભૂત થાય છે કે અમે જે કન્સેપ્ટ કે અમે જે રસ્તા ઉપર હાલીએ છીએ એ રસ્તો ખરેખર યોગ્ય છે. બિલકુલ, તમે રસ્તાની વાત કરી અને કોઈ પણ નવો રસ્તો કંડારવો કે નવા રસ્તે જવું શરૂઆતની કેડીઓ મુશ્કેલ હોય છે, સાહસ કરવું, શરૂઆત કરવી મુશ્કેલ હોય છે. તો તમારી સાથે ઘણા સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા છે મિત્રો છે, તો કદાચ કોઈ પોતાના બિઝનેસમાં જતા હશે, કોઈ નોકરીમાં જતા હશે, કદાચ કોઈ ગુજરાત છોડીને કે દેશ છોડીને ગયા છે. ત્યારે શરૂઆતમાં એવું લાગતું હતું કે હું કદાચ અલગ છું, તો કદાચ આમાં શરૂઆતમાં લાગતું જ્યારે શરૂઆત કરી 2017-18 હું આવતો તો 10 થી, પણ 17-18 થી મેં ખેતીમાં ઇન્વોલ્વમેન્ટ શરૂ કર્યું અને નક્કી કર્યું કે મુખ્ય વ્યવસાય તરીકે આપણે ખેતીને અજમાવી છે.
તો મેં પોતે BCA કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. મારી સાથેના સહપાઠીઓ હતા એ સોફ્ટવેર ડેવલપર છે, એન્જિનિયરો છે, ધંધાર્થીઓ છે, ખૂબ સારા લેવલે છે. એ લોકો ત્યારેથી જ એનું બેઝ મજબૂત થઈ ગયો હતો. ત્યારે મારો બેઝ બહુ નીચો હતો. પણ અત્યારે જોવા જઈએ તો એ લોકો તો ખૂબ સારું કમાય જ છે. પણ પૈસા છે એ અમારા માટે ગૌણ બાબત છે. પૈસા કરતા બીજું સ્ટેજ જે શાંતિ, એમાં અત્યારે મને એવું લાગે છે કે અત્યારે હું આગળ છું. શું કદાચ માનો કે આ ઘણા લોકો સાહસ કરતા હોય છે, પરંતુ શરૂઆતના સમયમાં ક્યાંક નિષ્ફળતા મળે. તમે ઓર્ગેનિક ખેતીની વાત કરી, તો આપણી પાસે આજે પણ ઓર્ગેનિક ખેતી માટે કોઈ માર્કેટ એવું નથી કે અલગ જે કદાચ સામાન્ય વસ્તુના ભાવ મળે એ જ ઓર્ગેનિક ખેતીના મળે. તો એમાં શરૂઆતમાં કઈ રીતે તમે ટકી શક્યા, અને કદાચ એમાં મુશ્કેલી જ્યારે મેં શરૂઆત કરીને ઓર્ગેનિક ખેતીની, એટલે સૌથી પહેલામાં પહેલું મારા માટે કપરા ચણા એ હતા કે મારે મારા ફેમિલી વાળાને, મારા પેરેન્ટ્સ, મારા ફાધરને સમજાવવા અને એને આ વાત ગળે ઉતારવી. કેમ કે બાકી દુનિયાની સામે લડી લેવાની મારી તાકાત હતી. લોકો જો તમે ગમે એ કરશો, વાત કરવા વાળા તમારી વાત કરવાના જ છે. પણ તમારા ફેમિલી કે તમારું જે સર્કલ કે તમારી સાથે કામ કરવા વાળા લોકો છે, એને જો તમે તમારો વિચાર એના ગળે ઉતારી શકો તો તમને ક્યારેય આગળ કોઈ તકલીફ થવાની નથી. એટલે મારા પેરેન્ટ્સ, હું એક ખુશનસીબ છું કે મારા પેરેન્ટ્સે આ વસ્તુ સ્વીકારી અને કીધું કે તને યોગ્ય લાગતું હોય એ આગળ કર. એટલે મારા ફાધરે આ વસ્તુ સ્વીકારી, મને ધીમે ધીમે ગૌશાળા બનાવવા દીધી, મને પ્રાકૃતિક ખેતી કરવા દીધી. શરૂઆતના દિવસોમાં ખૂબ તકલીફ આવી. શરૂઆતના દિવસોમાં થોડા ઝાઝા ઉત્પાદન ઓછા આવ્યા, યોગ્ય પદ્ધતિ ખબર ન પડતી હોય, નવા હોય તો ક્યારેક મુશ્કેલી આવી છે. ગામના લોકો આવતા હોય, જે જૂની રૂઢિવાળા માણસો હોય, આવી અને એવું પણ મેં સાંભળેલું છે કે તમે તમારી ફાધરની ખેતી છે ને બરબાદ કરો છો, તમે તમારો સમય બરબાદ કરો છો. આવા કેટલાય લોકો જોયા કે ઓર્ગેનિકની પાછળ પડ્યા હતા અને જમીન વેચવાના વારા આવ્યા છે. તો તમે સમય ન બરબાદ કરો અને જે કરો છો એ કરો. પણ એમાંથી મન મક્કમ રાખી અને ધીમે ધીમે કાંઈક ને કાંઈક, ખેતી છે ને એક પ્રયોગશાળા છે. તમે ક્યાંય બહાર શીખવા જવું પડતું નથી. તમને આમાંથી દર વર્ષે નવું શીખવા મળે છે. અને એમાંથી તમે કંઈક નવું અપનાવો, નવો પ્રયોગ કરો, એટલે આવતા દિવસોમાં તમને રિઝલ્ટ મળે છે. તો અમે પણ એક અભિગમ શરૂ રાખ્યો અને દિવસે ને દિવસે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં અમે સફળતા તરફ, અમને અમારા સારા ઉત્પાદન મળવા માંડ્યા, સારા પ્રોડક્શન મળવા માંડ્યા, ક્વોલિટી વસ્તુ મળવા માંડી, સાથે ધીમે ધીમે ક્વોન્ટિટી પણ થઈ. એટલે પછી જે ઓર્ગેનિક પ્રોડક્ટ, પ્રાકૃતિક પેદાશો છે એ વેચવામાં, જે માર્કેટ એવું કોઈ સ્પેશિયલ છે નહીં, તો એ વેચવામાં જે તકલીફ થતી હતી, એના માટે પછી અમે બીજો એક અભિગમ એવો શરૂ કર્યો કે હવે આપણે પ્રોડક્ટ બનાવીએ તો છીએ, પ્રોડક્શન છે, તો આનું ટ્રેડિંગ પણ આપણે કરીએ, બરાબર, વેચાણ પણ આપણે જ કરીએ. તો સૌથી પહેલા મને એમાં ફાયદો એ થયો છે કે અહીંથી કોઈ પ્રોડક્ટ હું APMCમાં વેચવા જાઉં એટલે પહેલું અહીં મને પેકિંગ ખર્ચ લાગે, અહીંથી ત્યાં પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટેશન લાગે, ત્યાં વેચાણ થાય એટલે જે માર્કેટિંગ યાર્ડનું કમિશન લાગે, એના ભાવ જે આવે એ મને સ્વીકાર્ય રાખવા પડે. પછી ત્યાંથી ખર્ચા કપાય, આ છે તે છે, બધો ખર્ચો કપાતા મારે જે બજાર ભાવ નક્કી થાય ને એ બજાર સ્વીકારવો પડતો. બિલકુલ. એની બદલે અમે એવું શરૂ કર્યું છે કે અમારી પ્રોડક્ટ, અમે અમારા ભાવ, એટલે ખેડૂત નહીં, ખેડૂતથી આગળનું સ્ટેપ, ખેડૂતમાંથી મારે વેપારી બનવું પડ્યું કે મારી પ્રોડક્ટના હું પોતે, એટલે દરેક ખેડૂત જ્યારે પોતે વેપારી બનશે, પોતાની પ્રોડક્ટનો પોતે ભાવ કરશે, ત્યારે જ ખેડૂત પોતાની પ્રોડક્ટના પૂરા ભાવ લઈ શકશે અને એને યોગ્ય વળતર મળશે. એટલે અમે અમારી પ્રોડક્ટને અમારું પોતાનું બ્રાન્ડિંગ કર્યું, અમારા બ્રાન્ડથી અમે પેક કર્યું, સારી વસ્તુ બનાવી, સોશિયલ મીડિયા, પેપર, માર્કેટિંગ કર્યું. એ માર્કેટિંગ કરતાં પછી ક્વોલિટી વસ્તુ આપતા હતા, એટલે માઉથ પબ્લિસિટી થઈ, દિવસે ને દિવસે પ્રોડક્શન વધતું જાય છે અને દિવસે ને દિવસે કસ્ટમર બેઝ એથી વધારે વધતો જાય છે. હાલ અમે 5, 6 વર્ષ, 7 વર્ષ પછી એ સ્ટેજે પહોંચ્યા છે કે જેટલું પણ અમારું પ્રોડક્શન છે, હવે અમારે ક્યાંય માર્કેટિંગ કરવા નથી જવું પડતું, એડવાન્સ બુકિંગ થઈ જાય છે, અહીંયા આવીને માલ લઈ જાય છે, કોઈ પણ પ્રકારનું જેટલું ઉત્પાદન કરીએ બધું જ વેચાઈ જાય છે. અમે મગફળી કરીએ છીએ, મગફળીનું બધું જ અમે તેલ બનાવીએ છીએ, મગફળીનું તેલ બનાવ્યા પછી બધું જ તેલ રિટેલ 15 કિલોના ડબ્બા અમારા અહીં વેચાઈ જાય છે. એમાંથી બાય પ્રોડક્ટ તરીકે જેટલો પણ ખોળ નીકળે છે એ ખોળ શુદ્ધ ખોરાક અમારી ગાયોને ગૌશાળામાં ખોરાક તરીકે મળે છે. એનો જે પાલો નીકળે છે એ અમારી ગૌશાળાને મળે છે. એટલે અમે તો શુદ્ધ ખાઈએ છીએ, લોકોને ચોખ્ખું પહોંચાડીએ છીએ, અને અમે અમારી ગાયોને, અમારા જે પશુપાલન છે એમાં પણ અમે શુદ્ધ વસ્તુ એને ખોરાક તરીકે આપીએ છીએ. એટલે એને શુદ્ધ આપીએ છીએ, એનું દૂધ છે એ પાછું અમારા આહારમાં આવે છે. બિલકુલ. શુદ્ધ ખોરાક ખાવાથી તમારા વિચાર શુદ્ધ થાય, અને વિચાર શુદ્ધ થવાથી તમારા વિચાર છે એ તમે તમારા જીવનમાં અપનાવો અને સારા વિચાર અપનાવો
તો 100% ભવિષ્યમાં તમને સફળતા મળે અને મળે છે. ટૂંકમાં આખી સાયકલ છે એ પ્રમાણે રહેવું પડતું હોય છે. મિત્રો આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ગામડામાં સુવિધાનો અભાવ હોય છે અને ક્યાંક ને ક્યાંક એ વાત ખોટી પણ નથી અને એના કારણે જ ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ શહેરમાં રહેવું ન છૂટકે પણ રહેવું પડતું હોય છે, બાળકોના અભ્યાસ માટે હોય તો કદાચ બિજરાજભાઈ એ રીતે છે ખેતી ગામડે કરે છે, રહે છે શહેરમાં. જી. અને સૌથી મહત્વની વાત એ છે કે એવા મેં આસપાસ પર ઘણા લોકો જોયા કે ભાઈ અત્યારે ગામડાની જે જમીન 4-5 લાખની હતી કદાચ એને 10-12 લાખ રૂપિયા થઈ જાય. તો ઘણા એવા લોકો છે પૈસાની જરૂરિયાત નથી પરંતુ એવું માને આટલી બધી કિંમત છે એટલે ગામડાની જમીન વેચવા માંડ્યા છે ને શહેરમાં ઇન્વેસ્ટ કરવા માંડ્યા છે. આ બાબત અંગે તમારું શું મંતવ્ય છે? આ બાબતમાં તમે જુઓ ને તો આમાં તમે ભૂતકાળમાં જાઓ ને છેલ્લા 30-35 વર્ષથી તમે એક સર્વે કરજો. જમીન વેચીને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી લોકો અમદાવાદ સુરત ગયા છે. ત્યાં જઈને નાનો મોટો ઉદ્યોગ કર્યો, પૈસાની જરૂર પડી ગામડે જમીન વેચી નાખી. ધંધા રોજગારમાં ખૂબ ફૂલ્યા ફાલ્યા, પૈસા આવ્યા, પાછા એ પૈસાની જમીન લીધી ગામડે. એટલે આ એક સાયકલ છે, જમીન તરફ પાછું આવવું પડ્યું. બિલકુલ. એટલે જમીન સાથે જોડાયેલો માણસ જ હંમેશા સુખી રહે છે. જમીનથી જેટલા પ્રકૃતિથી જેટલા દૂર જાશો એટલા પ્રકૃતિ તમને દૂર કરશે. તમે કોઈ પણ લક્ઝરિયસ બંગલામાં બેઠા હશો, એસી કારમાં બેઠા હશો, પણ તમે જ્યારે તમારી વાડી ઝાડ નીચે આવીને બેસશો અથવા તમે આ વસ્તુ કરશો ને ત્યારે તમને હાશકારો થશે. બીજું ભાઈ એવું લાગે આવનાર ભવિષ્યમાં કદાચ આ ખેતી હોવી અને જેની પાસે જમીન હોવી એ કદાચ સપના સમાન હોઈ શકે? 100%. જો દિવસે ને દિવસે ઉદ્યોગ વધતા જાય છે, સોલાર વધે છે, જમીનના ભાવ વધ્યા છે, તમે કીધું એ મુજબ જરૂરિયાત ન હોય પણ છતાં ભાવ આવ્યા તો વેચી દીધી ભાવનગરમાં જઈને કે શહેરમાં જઈને કોઈ પણ ઇન્વેસ્ટ કરી દીધું કોઈ ધંધા રોજગારમાં અને શહેરમાં જઈને રહ્યા છે. બિલકુલ. તો દિવસે ને દિવસે જમીન ઘટતી જાય છે, શહેરની પોપ્યુલેશન વધતી જાય છે, તો અનાજ છે એ ખેતી સિવાય તો ક્યાંય ઉગવાનું નથી ને. અને શાંતિ છે એ ખેતી સિવાય બીજે કે રોજગારમાં મળતી નથી. નો ડાઉટ માણસોના મજૂરોના પ્રોબ્લેમ હોય છે પણ એની સામે નવીન ટેકનોલોજી તમારે અપનાવવી પડશે. અત્યારે ખૂબ યંત્રો આવી ગયા છે, નવું વિજ્ઞાન આવી ગયું છે, તો તમે પ્રકૃતિની સાથે વિજ્ઞાનને પણ જોડો અને બે વસ્તુનો સંલગ્ન કરો તો ઓછા ખર્ચે વધારે ખેતી, ઓછા રોકાણથી વધારે ઉત્પાદન અને સારું ઉત્પાદન એટલે તમારા બજાર ભાવ સારા અને બજાર ભાવ સારા તો તમને યોગ્ય વળતર મળવાનું છે. તો હું પોતે શહેરમાં રહું છું, મારા બાળકોનું અભ્યાસ છે એના હિસાબે અમે શહેરમાં રહીએ છીએ. બિલકુલ. પણ ડેઈલી નિત્યક્રમ છે, શહેરમાંથી ઉઠીને ટિફિન લઈને આવીએ છીએ તો વાળીએ છીએ. તો ભલે તમે ભણતર માટે શહેરમાં કદાચ જાઓ, તમને અનુકૂળ પડે એ રીતના રહ્યો, પણ તમે જમીન જે હું ખેડૂત ખાતેદાર છે એને ખાસ કહેવા માંગુ છું કે જમીન સાથે જોડાયેલા રહ્યો. જમીનથી અગવડ ઘણી પડશે પણ એમાં કંઈક ધીમે ધીમે સુધારા કરો, એના કંઈક રસ્તા કરો, પણ જમીનથી દૂર ન જાઓ. તમે ખેતીને ત્યજી દેશો તો ખેતર કે જમીન તમને ત્યજી દેશે. એટલે મારી દરેકની વિનંતી છે, ખાસ યુવાનોને કે જે ખેતીથી દૂર જાય છે એને ખરેખર ખેતીમાં આવવું જોઈએ. બીજા ધંધા રોજગારમાં જેટલી મહેનત કરે છે, કોકની ઓફિસમાં નોકરી કરે છે તો એટલો ભોગ ખેતીમાં આપશે ને તો એ નોકરીમાં જે વળતર મળે છે એની કરતા વધારે મળશે. એવા ઘણા યુવાનો હશે અને બ્રિજેશભાઈ કઈ રીતે તમે મદદરૂપ થઈ શકો? શું એવી વાત તમે એને કહી શકો કદાચ એ પણ પોતાની ખેતી સારી રીતે કરી શકે? અમારું જીવન, અમારી ખેતી, અમારી વાડી એ જ એક સંદેશ છે. અમારી જેને કોઈને ખેતી કરવી છે એ હું એક નહીં, ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો અત્યારે ખૂબ અને સોશિયલ મીડિયા થતા આવા ખેડૂતો બહાર આવ્યા છે. ખેતી તો ઘણા લોકો સારી કરતા જ, પણ સોશિયલ મીડિયા થતા આ વસ્તુ બહાર આવી છે. અત્યારે તમે યુટ્યુબના માધ્યમથી કે સોશિયલ મીડિયાથી તમે જાણી શકો ક્યાં ક્યાં સારી ખેતી થાય છે, કયા વિસ્તારમાં કે વાતાવરણ, કયું પાણી. બિલકુલ. એના આધારે તમે, હું એવું કહું છું, ખેતી કરતા હોય એ લોકો પ્રેરણા પ્રવાસ કરો, ખેતલક્ષી પ્રવાસ કરો, ત્યાં જઈને જાણો તમારે વાતાવરણમાં શું અનુરૂપ છે. એ ભલે શરૂઆતના બેઝમાં નાના એકમથી શરૂઆત કરો, ધીમે ધીમે, બાકી જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય જે એક્સપર્ટ છે એ હેલ્પ કરવા માટે તૈયાર જ હોય છે. માર્કેટ વેચાણ માટે તો સોશિયલ મીડિયા છે, બાકી ઘણું બધું વસ્તુ છે, તો એમાંથી સફળ થઈ શકાય એવું છે. બિરાજભાઈ કઈ રીતે અત્યારે મેં જોયું તો અત્યારે તમે જે રીતે કેરી છે, આપણે મોટાભાગના ગુજરાતમાં એવું કહેતા હોય કચ્છ અને ગીર આ કેરી માટે જાણીતું છે, પરંતુ આ વર્ષે ઘણા એવા મોટાભાગના વિસ્તારોને આપણે જોઈએ તો કેરી આ વખતે ઉત્પાદન નહિવત છે એ રીતે કહી શકાય, બહુ ઓછું છે. તો એમ છતાં પણ તમારા 70 કે 80 વીઘા જેટલામાં આંબા ઊભા છે, તો એમાં કઈ રીતે આ વર્ષે જ્યારે બધાને નથી ત્યારે સારામાં સારું ઉત્પાદન તમારે છે, કઈ રીતે શક્ય બને છે? બીજાને નથી એનું કારણ માત્ર એ છે કે રાસાયણ, ઝેર
એની સાઈડ ઇફેક્ટ. હમ તમે કોઈ વ્યસની માણસ છે એને વ્યસન કરાવશો તો 1 કલાક 2 કલાક 3 કલાક કોટામાં રહેશે. હમ બીજે દિવસે વ્યસન કરાવશો તો બીજે દિવસે 2-3 કલાક રહેશે. પણ તમે ધીમે ધીમે જોશો તો 5-10 વર્ષ પછી એની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ છે, એ માણસ પૂરો થઈ ગયો છે. બિલકુલ. તો એ જ રીતે જમીન છે એ સજીવ વસ્તુ છે, એને તમે ઝેર રાસાયણ નાખશો તો એનું રિઝલ્ટ તરત મળશે. પણ એ એક વ્યસન છે, એ ઝેર છે, એનો કોટો પૂરો થશે, બીજે દિવસે તમે બીજી વાર પાછું નાખશો એટલે એનું રિઝલ્ટ બતાવશે, પણ એનો કોટો પૂરો થશે. 5, 7, 10 વર્ષ તમે આની આ વસ્તુ કન્ટિન્યુ કરશો એટલે જમીનની ઇમ્યુનિટી, જમીનની ફર્ટિલિટી ડાઉન થઈ ગઈ છે. એટલે જમીન છે એમાં સજીવ બેક્ટેરિયા નાશ પામ્યા છે. બેક્ટેરિયા નહીં હોય જમીનમાં તો ખેતી શક્ય નથી. જેમ રણમાં કાંઈ નથી ઉગતું એમ તમારી જમીનમાં બેક્ટેરિયા નહીં હોય તો તમારી જમીનમાં રણમાં કાંઈ ફેર નથી. એટલે અમારી જમીનમાં આજે જે વસ્તુ છે એમાં બીજું કોઈ વસ્તુ, અમારું કોઈ ચમત્કાર નથી, પણ અમે આખી પ્રકૃતિની જે સાયકલ છે એ સાયકલ ચાલુ રાખી છે. અમે તમને અગાઉ કીધું એમ તબેલામાંથી ગૌપાલન કર્યું છે, ગાયોનું છાણ, ગૌમૂત્ર, એને અમે ઘન જીવામૃત, અમે ચોમાસામાં અમારી બધી જ જમીનમાં ઘન જીવામૃત નાખીએ છીએ. વરસાદ આવ્યા પહેલા, વરસાદ આવી જાય, ભીનું વાતાવરણ ભેજવાળું હોય ત્યારે અમે બધી ખેતીમાં જીવામૃતનું ડ્રેન્ચિંગ કરીએ છીએ. સાથે બેક્ટેરિયલ ટ્રાઇકોડર્મા, ગાયની છાશ, એવા બધા બેક્ટેરિયા આપીએ છીએ. પછી જે પ્રકૃતિ જ્યાં જરૂર ન હોય, અમે આખી જમીનમાં ક્યાંય ખળબાળવાની દવા છાંટતા નથી. જેટલું પણ ઘાસ થાય એને થવા દઈએ છીએ. જ્યારે એ નુકસાન નડે ત્યારે એને મેન્યુઅલ કાઢીને ત્યાંનું મલ્ચિંગ કરીએ છીએ. પછી દૂધ અને ગોળ, ગાયની ખાટી છાશ, આ બધાનો અમે સ્પ્રે કરીએ છીએ, જીવામૃતનો સ્પ્રે કરીએ છીએ, જેથી કરી ખેતી છે એની અંદર રહેલા જે કીટકો છે એમાંથી 70% કીટકો તમારા મિત્ર કીટક છે. તો તમે ઝેર છાંટો તો તમારા દુશ્મન કીટક તો મરે છે, પહેલા મિત્ર કીટક મરે છે. જ્યારે તમે આ પ્રાકૃતિક ખેતી કરશો તો તમારા મિત્ર કીટક છે એ બચશે. મિત્ર કીટક બચવાના છે તો જે પ્રકૃતિનો નિયમ છે કે નાના જીવને મોટો જીવ ખાય, મચ્છી આવે તો તમે ન કાંઈ કરો તો ઓટોમેટિક ડાળિયા આવવાના છે, ડાળિયા મચ્છીને ખાઈ જવાના છે. ઈલ આવે તો તમારી અહીંયા ખૂબ ચકલીઓ, વનસ્પતિ, આ જે પશુ પક્ષીઓ છે એ એને વીણી જવાના છે, એને ખાવાના. પણ એને આવ્યા પહેલા તમે સ્પ્રે મારી દો ઝેરી, તો મિત્ર કીટક તો, જે દુશ્મન કીટક તો મરતા મરશે, એની પહેલા મિત્ર કીટક મરી જશે. એટલે તમારી જે સાયકલ છે, તમારું જે આગળનું રસોડું છે એ ઊભું રહી જશે. એટલે ખેતી આવી રીતે નષ્ટ થાય છે. જેની સાપેક્ષ અમે આ પ્રાકૃતિક અભિગમ અપનાવ્યો છે. તો અમારી તમે અત્યારે જોયું કે અમારે ત્યાં અત્યારે ખૂબ પક્ષીઓના અવાજ આવે છે. અમારી વાડીમાં 8-10 કલરની ચકલી છે જેને મને નામ નથી આવડતા. કેટલા પક્ષીઓ છે. અમે જ્યાં પાણી કે કુવાના, બોરના પાણી જ્યાં પડતા હોય, વાલ લીક હોય, ત્યાં અમે બધે કુંડા મૂક્યા છે કે ઉનાળામાં પક્ષીઓને પાણી પીવાનું મળે. અમે અમારી વાડી ફરતા ગુંદા વાવ્યા છે, ચેતુર વાવી છે, ઉમરા વાવ્યા છે, વડ વાવ્યા છે, સીતાફળ, ચીકુ, જમરૂક, આ બધું વાવ્યું છે. જે એનું હાર્વેસ્ટિંગ કે ખાવાનું અમારે નથી ખાવાનું, એ બધી વસ્તુ અમે એને પૂરી પાકવા દઈએ છીએ. પાકી અને પશુ પક્ષીને ઉનાળામાં જ્યારે માર્ચ, એપ્રિલ, મે મહિનામાં કાંઈ ખોરાક ન હોય ત્યારે એ લોકો આની ઉપર નભે છે. આની ઉપર નભે છે એટલે ત્યાં જ એનો વસવાટ કરે છે. અને અહીંયા જ એનો વસવાટ કરે છે એટલે એ પશુ પક્ષી અમને અમારી ખેતીમાં ઉપયોગી થાય છે. એટલે આ પ્રકૃતિને અમે જીવંત બનાવી છે. તમે પ્રકૃતિનો નાશ કરશો તો પ્રકૃતિ તમારો નાશ કરશે. બિલકુલ. એટલે તમારે જો જીવવું હશે તો પ્રકૃતિને સાથે રાખવી પડશે. બીજલભાઈ, તમે વાત કરી કે ભાઈ આ ઝેર છે એ ખેતી માટે બહુ નુકસાન કરે છે, પરંતુ દુઃખની વાત એ છે કે એ ઝેર જ સૌથી મોંઘું આવે છે. 10 વીઘા જમીન હોય તો એગ્રોનું બિલ તમે જોતા હશો વર્ષે 60-70 હજાર હોય. 20 વીઘા જમીન હોય તો 1.5 લાખ 1.5 લાખ સુધીના એગ્રોના બિલ હોય છે. તો ખેડૂતનું ઉત્પાદન 4 લાખનું હોય છે, એમાંથી ત્રીજી ભાગ છે એ મજૂરીનો વયો જાય, એક ભાગ ખર્ચમાં વયો જાય. તો હકીકત એના કારણે ખેડૂતો પાસે કંઈ વધતું નથી. તો આમાંથી કઈ રીતે બહાર નીકળી શકે? તો આપણા દેશમાં છે ને એક કોપી પેસ્ટ નો જે કન્સેપ્ટ છે ને, જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી કોઈ દી ખેતી કે કોઈ વસ્તુ સર્વસ્વ થવાનું નથી. બાજુવાળાને ખેતર છે, બાજુમાં ખેતર છે, આપણે લોકો એવું કરે છે, એને જરૂર હોય કે ન હોય, બાજુવાળાએ દવા છાંટી તો આપણે છાંટી, બાજુવાળાએ ખાતર નાખ્યું તો આપણે, ભાઈ તું જો તો ખરા તારે જરૂર છે કે નહીં, અને જેને નાખ્યું છે એને એના દુષ્પરિણામ આવે એ જુઓ. અત્યારે ફાસ્ટ રિઝલ્ટ જોઈ છે બધાને, ભવિષ્યનું કોઈ વિચારતા નથી. આજથી 5-10 વર્ષ પછી શું થવાનું એ વિચારતા નથી. તમે અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીના કિનારે જે શાકભાજી થાય છે, ગટરના પાણીએ, કેમિકલના પાણીએ, અતિ ખાતર દવાના પાણીએ, એ
શાકભાજી છે એ કેટલા હાનિકારક નીવડ્યા છે. જુનાગઢનું જે એક ગામ છે, જુનાગઢ જિલ્લાનું, જ્યાં શાકભાજીની ખૂબ મોટી ખેતી થાય છે. સાહેબ દિવસમાં 2 વાર 3 વાર દવા ઝેર છાંટવામાં આવે છે. હવે એ શાકભાજી તમે ખાઓ તો તમે શાકભાજી નથી ખાતા, તમે ઝેર ખાવ છો. તમે મગજમાં એવું રાખો છો હું ક્યાંય બહાર જાતો નથી ને બહાર જમતો નથી, બહારનું કઈ ખાતો નથી તો માણસને કેન્સર જેવા રોગ કેમ થાય છે, હૃદય બીપી ડાયાબિટીસ કેમ થાય છે. તો એ તમે બહારથી આ કચરો ભેગો કરીને ઘરે લાવો છો અને એ વસ્તુ ખાઓ છો. અત્યારે ગુજરાત સરકારના માધ્યમથી તેમજ અમારી જેવા કેટલા ખેડૂતો છે જે બધા નાના મોટા સિટીમાં પ્રાકૃતિક સ્ટોર કર્યા છે, પ્રાકૃતિક માર્કેટ કર્યા છે કે ત્યાં પ્રાકૃતિક પેદાશો વેચાય છે. બાકી સીધો અત્યારે ફેમિલી ફાર્મરનો એક કોન્સેપ્ટ આવી ગયો છે. તમે દરેક ગ્રાહક મિત્રોને હું ખાસ કહેવા માંગુ છું કે તમે આવા લોકો સુધી સંપર્ક કરો, એની પાસેથી તમે શુદ્ધ વસ્તુ લ્યો. અમારો જે બાજરો કે અમારા ઘઉં હોય એ તમને જોવામાં ન ધ્યાન આવે, પણ તમે જ્યારે ખાશો ને ત્યારે એનો ટેસ્ટ અને એની ગુણવત્તા છે એ બીજાની કમ્પેરમાં ખૂબ સારી હોય. ઘણા લોકો અમને ફરિયાદ કરતા હોય છે કે તમારી સાઈઝ ફ્રૂટ સાઈઝ નાની છે, તમારા ઘઉં સારા નથી દેખાતા, તમારો બાજરો કાળો દેખાય છે, રોટલો કાળો થાય છે. ત્યારે અમે એને એવું કહીએ છીએ કે તમારે આંખથી ખાવાનું છે કે મોઢાથી ખાવાનું છે. જો આંખથી ખાવાનું હોય તો તમે રૂપાળો લ્યો, પણ તમારે જોઈને રૂપાળો નથી, એની ગુણવત્તા કેટલી છે, એના મિનરલ્સ કેટલા છે, અંદર પોષક તત્વો ક્યાં છે, એ તમારા શરીરમાં ઉતરશે તો તમારું હેલ્થ સુધરશે. જૂનો ખોરાક જે આપણા પૂર્વજો છે એનું હેલ્થ સારું રહેતું હતું, બીમાર નહોતા પડતા, તો એનું રીઝન જે વેદમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ પહેલું ખોરાક શુદ્ધ હોવો જોઈએ. એટલે તમારો આહાર એવો તમારો વિચાર. બિલકુલ. એટલે તમારે પૌષ્ટિક આહાર જો ખાવો હોય તો પ્રાકૃતિક ખેત પેદાશો ખાવી જોઈએ. બિરેલભાઈ, કોઈ ખેડૂતો છે અથવા કોઈ યુવાનો છે એને તમારા સુધી પહોંચવું છે અથવા તો આ તમે જે જગ્યાએ ખેતી કરી રહ્યા છો એની મુલાકાત લેવી છે તો કઈ જગ્યા આવેલી છે વાડી? અને બીજી વાત કે સોશિયલ મીડિયાની તમે વાત કરી તો ક્યાં નામથી આપ, ક્યાં આઈડીથી લોકો તમારી સાથે જોડાઈ શકે એ અંગે વાત કરશો? જો મારું જે ફાર્મ છે એ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું તણસા ગામ છે. તણસા ગામમાં મારું ફાર્મ આવેલું છે અને ભાવનગર તળાજા હાઈવે ઉપર ભાવનગરથી 25 કિલોમીટરના અંતરે ફાર્મ આવેલું છે મારું. બીજું સોશિયલ મીડિયા હેન્ડલની વાત તો વસુંધરા ઓર્ગેનિક ફાર્મ નામથી અમારું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, અમારું ફેસબુકમાં પણ આ વસ્તુ પેજ છે. ખેતીલક્ષી ખેડૂતને કાંઈ પણ માહિતીની જરૂર હોય તો ખેડૂત ગમે ત્યારે અમને ફોન કરે તો ગમે ત્યારે અમે અમારા જો કંઈ કામમાં હોય તો વસ્તુ ઠીક છે, બાકી અમે એમાંથી સમય કાઢી અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. અને ખેડૂતને માર્ગદર્શન આપવાથી અમને એક સંતોષ થાય છે, અમને ખુશીની લાગણી અનુભવાય છે કે આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એ ખેડૂતને ગળે ઉતરી અને આજે પોતે અપનાવે છે. હું એક કરું છું, મારામાંથી 5 થશે, 5માંથી 25 થશે તો દિવસે ને દિવસે આ વસ્તુ મલ્ટીપ્લાય થશે. તો મને એવું દેખાય છે કે આજથી 10 વર્ષ પછી અમે એક પુણ્યનું કામ કરી રહ્યા હોય, અત્યારે કરી રહ્યા છીએ, એનું ફળ લોકો સુધી પહોંચશે. અંતિમ સવાલ છે બિરેશભાઈ, આપણે ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ તણખા આડો ડુંગર હોય છે અને શરૂઆત કરવી જ મુશ્કેલ હોય છે, તો કદાચ કોઈ લોકો એવું વિચારી રહ્યા છે કે ભાઈ નાની નોકરી કરવાના બદલે ખેતીમાં આવવું છે, તો એ યુવાનોને શું કહેશો? અને ઘણી વખત એવું વિચારતા હોય છે કે ભાઈ આસપાસના લોકો શું કહેશે એમ. હજુ આપણે જોઈએ છે, તમે જે રીતે વાત કરી ભાઈ ખેતી યોગ્ય છે પરંતુ ઘણા નીચું માની રહ્યા છે ખેતીને, એવા પણ લોકો આપણે જોયા છે, તો આવા લોકોને શું કહેશો? જે લોકોને ખેતી તરફ આવવું છે અને શરમ અનુભવાય છે એ લોકોને સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે ગુજરાતમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે આજે સફળતાના શિખર પાર કર્યા છે. બિલકુલ. તો એવા લોકો સાથે મુલાકાત કરવી જોઈએ, એવા લોકો સાથે એનું માર્ગદર્શન લેવું જોઈએ. કોઈ પણ તમે ધંધા રોજગાર કરતા હોય તો તમારે પહેલા પેપર વર્ક કરવું જોઈએ. તમને શરૂઆત ધીમી હશે પણ તમે લોકો શું કહેશે એ ડર છોડી અને તમે તમારા અભિગમ ઉપર અડગ રહેશો તો 100% તમને સફળતા મળવાની જ છે. અને દુનિયામાં સફળ લોકોની જ ગાથા ગવાય છે. બિલકુલ. પણ સફળતા સુધી પહોંચવા માટે એ વ્યક્તિનું ભૂતકાળ છે એ ખૂબ સંઘર્ષ ભર્યું રહ્યું હોય છે. બિલકુલ. તો એ સંઘર્ષમાંથી પસાર થવું પડે છે દરેક વ્યક્તિને. પછી સફળતા મળે એટલે તમારી સાયકલ ઓટોમેટિક ચાલવાની છે અને જે લોકો તમારી ટીકા કરનાર છે એ પછી તમારા ગુણગાન ગાવા આવવાના છે. ખૂબ ખૂબ આભાર બિરેશભાઈ, અમારી સાથે જોડાયા. અનેક લોકો જોતા હશે ને આપની વાત કદાચ એમના જીવનમાં ઉતારશે તો ઘણી ઉપયોગી થશે. તો આ બિરેશસિંહ ગોહિલ જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ કોઠા સુધની સાથે સાથે એજ્યુકેશન એની સાથે વિજ્ઞાનને જો જોડવામાં આવે અને યોગ્ય રીતે જો ખેતી કરવામાં આવે તો કદાચ વિદેશ કે ક્યાંય નોકરી કરવાની જરૂર નથી, કદાચ ઘરે બેસીને પણ લાખો રૂપિયા કમાઈ શકાય છે. તો ત્યાર બસ આટલું જ. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.